અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ફ્રીડમ ડે કેર સેન્ટરના દિવ્યાંગ બાળકો જિલ્લા કક્ષાએ રમતોત્સવમાં ઝળકી ધોળકાનું નામ જિલ્લા કક્ષાએ રોશન કર્યું છે. જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ 2માં 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી યોજાયેલ રમતોત્સવમાં ન્યૂ વે એજ્યુકેશન એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટરના ધોળકાના દિવ્યાંગ બાળકોએ અમદાવાદ શહેર મુકામે ભાગ લીધો હતો, જેમાં મિસ્ત્રી સાક્ષી યોગેશભાઈ ઘોડા ફેંકમાં પ્રથમ નંબરે, સુહાનાબાનું લોંગ જમ્પમાં ત્રીજા નંબરે આવેલ છે, જ્યારે સાયકલિંગ ગેમમાં વીરભદ્રસિંહ ભગીરથસિંહ પડિયાર 500 મીટર ટાઈમમાં પ્રથમ નંબરે આવેલ છે. તો 1 કિલોમીટર સાયકલિંગમાં બાદલ અશ્વિનકુમાર જાદવ તો પ્રથમ નંબરે બાદલ અશ્વિનકુમાર જાદવ, 500 મીટર ટ્રાયલ રિપીટ 500 મીટર ટાઈમ ટ્રાયલમાં બીજા નંબરે આવેલ છે. તો આ ઉપરાંત ધ્રુમી ગૌરાંગભાઈ પટેલ 25 મીટર રન બીજા નંબરે અને બોસી ગેમમાં બીજા નંબરે વિજેતા થઈ ધોળકાનું નામ જિલ્લા કક્ષાએ રોશન કર્યું હતું. તો આ દરેક બાળકોને સંસ્થાના આસિસ્ટન્ટ શિક્ષક રાધાબેન વાલીગણ સાથે અમદાવાદ મુકામે લઈ ગયા હતા. તો સંસ્થા પ્રમુખ ભાવિન પરમાર તથા હરીશ પરમાર દ્વારા બાળકો તથા સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.